દવાઓ બનાવતી વખતે ગધેડાનું માંસ કેમ ઉમેરવામાં આવે છે અને દવાની બોટલમાં કયા પ્રાણીના હાડકાનો પાવડર ઉમેરવામાં આવે છે અને ફેક્ટરીમાં આટલી બધી દવાઓ કેવી રીતે બનાવવામાં આવે છે તે જાણવા માટે વિડીયો અંત સુધી જુઓ. મિત્રો, સૌપ્રથમ જો કોઈ દવા બનાવવાની હોય તો પહેલા તેના પર સંશોધન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો લકવા માટે દવાનું પરીક્ષણ કરવાનું હોય તો પ્રાણીઓને બળજબરીથી લકવાગ્રસ્ત કરવામાં આવે છે અને પરીક્ષણ કરવામાં આવે છે. હવે જો તૂટેલા હાથ અને પગ માટે દવા બનાવવાની હોય તો તે કિસ્સામાં પ્રાણીઓના હાથ અને પગ ક્રૂરતાથી તોડીને પરીક્ષણ કરવામાં આવે છે. જો ફેફસાના કેન્સર માટે દવા બનાવવાની હોય તો સૌ પ્રથમ તમાકુ ઇન્હેલરની મદદથી પ્રાણીઓમાં કેન્સર સતત બનાવવામાં આવે છે, જેથી કેન્સરની દવા બનાવી શકાય. હવે આ પ્રક્રિયાએ તમારું લોહી ઉકળતું હશે, પરંતુ મિત્રો, આ પરીક્ષણ પ્રક્રિયા સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે જો તે દવાનો ઉપયોગ પ્રાણીઓના પરીક્ષણ વિના સીધા માણસો પર કરવામાં આવે તો તે માણસો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તો હવે ચાલો ગોળીઓ બનાવવાની પ્રક્રિયાને યોગ્ય રીતે સમજીએ. સંશોધન પછી જે ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવે છે તેને બાઇન્ડિંગ એજન્ટ સાથે ભેળવવામાં આવે છે. મિત્રો, આ બાઇન્ડિંગ એજન્ટ એ જ સામગ્રી છે જે દવાના ઘટકોને યોગ્ય રીતે બાંધે છે. હવે મિશ્રણ તૈયાર થઈ જાય પછી તેનો અનિચ્છનીય ભાગ બહાર કાઢવામાં આવે છે. હવે આ બાકી રહેલ ફાર્માસ્યુટિકલ સામગ્રીને સૂકવીને પાવડર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. હવે તેને એટલું સૂકવવામાં આવતું નથી કે તેને ટેબ્લેટ બનાવી શકાય નહીં, તેથી જ તેમાં થોડો ભેજ બાકી રહે છે. જ્યારે આ મિશ્રણને મોલ્ડિંગ મશીનમાં નાખવામાં આવે છે ત્યારે આવી કેટલીક ગોળીઓ બને છે. હવે શું તમને લાગે છે કે ગોળીઓ તૈયાર છે? પરંતુ તેમ છતાં તે થોડી ખરબચડી છે અને તે સરળતાથી તૂટી જશે, અને તેથી તેના પર થોડું કોટિંગ કરવામાં આવે છે, જેથી તે થોડું ઘન બને અને સારું પણ દેખાય. આ પ્રક્રિયા માટે બધી ગોળીઓ આ ફરતી મશીનમાં મૂકવામાં આવે છે અને કૃત્રિમ બ્લોટિંગ એજન્ટ અને ટેબ્લેટનો કોટિંગ રંગ પણ તેમાં નાખવામાં આવે છે અને તેને 35 મિનિટ સુધી સારી રીતે મિશ્રિત કરવામાં આવે છે. હવે દર કલાકે બનાવેલી કેટલીક ગોળીઓની ગુણવત્તાનું પરીક્ષણ કરવામાં આવે છે. ગુણવત્તા પરીક્ષણમાં જોવામાં આવે છે કે બધા ઘટકો હાજર છે કે નહીં, તે પાણીમાં ઓગળી રહ્યું હોય કે ન હોય, અથવા કોઈ સામગ્રી ઓછી હોય કે વધુ હોય, અને અહીંથી મંજૂરી મળ્યા પછી આખો સ્લોટ પેકેજિંગ માટે મોકલવામાં આવે છે અને અહીં એક મજૂર તે ટેબ્લેટ મશીનમાં સેટ કરે છે અને મશીન બાકીનું કામ આપમેળે કરે છે. આ સિવાય મિત્રો, ચાલો તમને એક વાત જણાવી દઈએ જે તમારા માટે તમારા જીવનભર ઉપયોગી થશે. ખરેખર બજારમાં 2 પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. જો તમે પૈસા બચાવવા માંગતા હો તો તમારે ફક્ત જેનરિક દવાઓ જ ખરીદવી જોઈએ. જેનરિક દવાઓ ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ છે અને બ્રાન્ડેડ જેનરિક દવાઓ 10 ગણી વધુ કિંમતે ઉપલબ્ધ છે, કારણ કે બ્રાન્ડ પહેલાથી જ તેના માર્કેટિંગ પર ઘણા પૈસા ખર્ચી ચૂકી